ઓકે, બોલો શું નામ છે તમારું? ઠાકોર જસુજી કાનાજી. જસુજી કાનાજી, બરાબર છે. જસુજી, શું તકલીફ હતી આપણને? મને પાછળ મણકાની બેરાશની તકલીફ હતી. બરાબર. અંદાજે કેટલા સમયથી તકલીફ હશે? 2 વર્ષથી હતી. 2 વર્ષથી, બરાબર છે. પછી 2 વર્ષથી શું કર્યું તમે? બધા મહેસાણા, વિસનગર બધા દવાઓ લીધી, 1.5 વર્ષ 2 વર્ષથી, પણ કોઈ ફરક પડ્યો નહીં. ઘણી જગ્યાએ છેલ્લા દિવસે હમણાં 9 દિવસ પહેલાં વિસનગર એસકેમાં 8 દિવસ ત્યાં રોકાયો. દવામાં કોઈ ફરક નહીં પડ્યો. પછી ઓપરેશન કરવાનું હતું, તારીખે લઈ લીધી. પછી ઘરે આવી ગયો. પછી અહીં અમારા ચાડાથી અમારા કાંતિજી વેવાય છે, એમને અહીંનું એડ્રેસ આપ્યું. પછી અહીં આવ્યા. હવે દવા લીધી, સારવાર સારી રહી અને 30-40% ફરક પડી ગયો આપણને. બરાબર છે. સારવાર આપણે કેટલા દિવસ લીધી? 9 દિવસની હતી. 9 દિવસ લીધી, બરાબર છે. ઓપરેશન શાના? 2 ઓપરેશનને તમને આપેલી ને? હા, 2 ઓપરેશન. એક કમળના અને ઉપર સર્વાઇકલના. ગાદીની નસ દબાય છે અને મણકા ઉપરના ઘસાઈ ગયા છે. હા, એના લીધે સારવાર અથવા જે ઓપરેશન માટે તમને સજેસ્ટ કરેલું? હા, કરેલું. આયુર્વેદિક સારવાર અથવા અહીંયા દવા મેડિસિનમાં કેવું લાગ્યું તમને? સારી લાગી. સારું લાગ્યું? સારવારે સારી લાગી આપણને. જૂની તમને જે બેસવા ઉઠવામાં તકલીફ પડતી હતી એમાં કેવું છે અમને? એમાં સારું છે તારે. જાતે પોતાનું કામ કરી શકો? કોઈ નુકસાન ખરું આ સારવારમાં? ના, કોઈ નુકસાન નહીં. માની લો કોઈ આપણે પેશન્ટને સારવાર માટે રેફરન્સ આપવું હોય તો આપી શકાય ને? હા, આપી શકાય. બીજું કંઈ કહેવું હોય તો કહી શકો તમે. સારું છે અને એની બહુ ટ્રીટમેન્ટ સારવાર સાહેબની સારી છે અને મને બહુ ફરક પડી ગયો છે. બરાબર છે. હજુ પણ આપણે દવા ચાલુ રાખશું, એટલે જે થોડી નાની મોટી કોઈ તકલીફ રહી ગઈ હશે તો એ ક્યોર થઈ જશે. બરાબર છે. 9 દિવસમાં ટૂંકમાં તમારે જે ઓપરેશન કરાવવાનું હતું એ હવે નહીં કરાવવું, અને કોઈ નુકસાન વગર અથવા કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર અહીંયા સારવારથી તમને આ તકલીફ સોલ્વ થઈ ગઈ તમારી. બરાબર છે? બરાબર છે. ઓકે.